કે અર્જુન એક ગાંડીવની પણસ છૂટી મૂકે ને પકડીને ધરતીના પડ ધ્રુજે બાપુ કુરુક્ષેત્રના ઈનો ઈ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો તેથી ગાંડીવ ખંભામાં હતું લૂંટાઈ ગયો શું કામ સમય વીરો ગયો એમ સમયની બલિહારી છે કોઈ એમ કહેતો મેં કર્યું ના ખોટી વાત સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ કર્મની ગતિ જ કોઈ નથી સમજી શું કર્મ છે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે સીતાજી બાપુ તમે વિચાર તો કરો મિથિલા નરેશની દીકરી માં ભગવતી જોગમાયા જેનું પતિ રામ હોય આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો એનું શું કર્મ છે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો ગુનો શું હતો શું એનું કર્મ કૃષ્ણ પરમાત્મા વિશ્વનું જેને સર્જન કર્યું એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલમન બાણ મારશે ને ખબર ન હોય ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ ગયા એનું શું કર્મ છે થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું એનું શું કર્મ છે અરે કેવો ભીષ્મ જેના મૃત્યુ આવે એમના દૂધ જ્યારે લેવા આવે ત્યારે ભીષ્મ જેવો મહારથી યોદ્ધો એમ કે અત્યારે વ્યા જાવ 6 મહિના પછી આવજો પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ સિદ્ધ પુરુષ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એવા પુરુષને બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું એનું શું કર્મ છે આપણે કેટલાના બૂસ માર્યા છે આપણને નહીં નડે કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ